રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં થશે શિક્ષકોની ભરતી। પ્રાથમિક સ્કૂલોમાં 3300 શિક્ષકોની થશે ભરતી। ધોરણ 1 થી 5માં 1300 શિક્ષકોની થશે ભરતી, તો ધોરણ 6 થી 8માં 2000 શિક્ષકોની થશે ભરતી। 2 મહિનામાં કરવામાં આવશે શિક્ષકોની ભરતી। ધોરણ 6 થી 8માં વિષય પ્રમાણે શિક્ષકોની ભરતી થશે। માધ્યમની પ્રાથમિક અપર પ્રાઇમરી શાળાઓમાં પણ થશે ભરતી। તો રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષકોની ભરતી થવાની છે। આગામી 2 મહિનામાં પ્રાથમિક સ્કૂલોમાં 3300 એટલે કે 3300 શિક્ષકોની ભરતી થશે। અમદાવાદમાં ધોરણ 11 સાયન્સ પ્રવાહ પ્રવેશ અંગે મહત્વના સમાચાર। સાયન્સમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને રાહતના સમાચાર। અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીનું નિવેદન, કોઈપણ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત નહીં રહે। સ્કૂલ વર્ગમાં 75 થી વધુ સંખ્યા ભૌતિક સુવિધાથી ભરી શકશે। અમદાવાદમાં 415 સ્કૂલમાં ચાલી રહી છે પ્રવેશ પ્રક્રિયા। વંચિત રહેલા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી માટે પ્રવેશ કેમ્પ થશે। ગટરની સફાઈમાં કામદારો ફસાયા। સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસની ઘટના। ડોકમરડી વિસ્તારમાં ગટરની સફાઈ કરતા કામદારો ફસાઈ ગયા। એક કામદારને બચાવવા જતા 2 કામદારો પણ ફસાઈ ગયા। ફસાયેલા કામદારોને બહાર કાઢવા કામગીરી શરૂ કરવામાં આવી। કલેક્ટર, ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ ઘટના સ્થળ પર। વાપીની આ ઘટના છે। ગટરની સફાઈમાં કામદારો ફસાઈ ગયા। સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસની આ ઘટના। ડોકમરડી વિસ્તારમાં ગટર સફાઈ કરવા માટે કામદારો ઉતર્યા હતા અને કામદારો ફસાઈ ગયા। એક કામદારને બચાવવા જતા બાકીના 2 કામદારો પણ ફસાઈ ગયા। એકસો 144મી રથયાત્રાને લઈને જગન્નાથજીની મંદિરે શરૂ કરી છે તૈયારી। રથયાત્રાના દર્શનની લોકોની છે આશા અને ઈચ્છા। મહંત સરકારના આદેશ મુજબ રથયાત્રાનો લોકોત્સવ મનાવાશે અને રથયાત્રા યોજવાને લઈને ચિત્ર હજુ અસ્પષ્ટ છે। તો 3 રથનું સમારકામ અને મંદિર પરિસરમાં રંગરોગાન હાથ ધરવામાં આવ્યું। ભગવાનના શણગાર અને અલંકાર પણ બનાવવાની કામગીરી પૂરજોશમાં। અમાસના દિવસે યોજાશે ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ। એકમના દિવસે જગન્નાથજી સ્વનાવેશ ધારણ કરશે। તો મંદિરના મહંત એવા દિલીપદાસજીની તેમણે કહ્યું કે તે બહુ ઉત્સુક છે કે આ વર્ષે પણ રથયાત્રા કાઢવામાં આવે। ગયા વર્ષે તો મંદિર પરિસરની અંદર જ રથયાત્રા કરવામાં આવી હતી, પરંતુ આ વખતે કોઈપણ રીતે રથયાત્રા નીકળે તેવી તેમની ઈચ્છા છે। જે રીતે રથયાત્રાને લગતું કાર્યરત છે એ મંદિરને અમારે જે કાયમ રીતે કરવાનું હોય છે એ મંદિર દ્વારા થઈ રહ્યું છે। ખૂબ લોકોની જે આસ્થા છે, શ્રદ્ધા છે, લોકો કહી રહ્યા છે કે ભગવાન જગન્નાથજી આ ફેરી નગર યાત્રાએ નીકળે, તો લોકોની આશા છે ને લોકોની ઈચ્છા છે ને લોકોની ભાવના છે। એટલે આયોજન રીતે તો હજી અમારે સરકારશ્રી સાથે જે રીતે બેઠક થશે અને કોવિડ ગાઈડલાઈન પ્રમાણે સરકારશ્રીના આદેશ મુજબ આપણે આ 144મી રથયાત્રાનો લોકોત્સવ મનાવવામાં આવશે। ગુજરાતની ફાર્મા કંપની ઝાયડસે પોતાની કોરોના વિરોધી વેક્સિન ઝાયકોડીના ઇમરજન્સી ઉપયોગ માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાની મંજૂરી માંગી। ઝાયડસે પોતાની આ વેક્સિનને દુનિયાની પહેલી પ્લાઝમિડ ડીએનએ વેક્સિન ગણાવી છે। ઝાયડસનો દાવો છે કે ઝાયકોડી વેક્સિન કોરોનાના નવા વેરિયન્ટ્સ અને ખાસ કરીને ડેલ્ટા વેરિયન્ટ સામે પણ અસરકારક છે। આ ઉપરાંત ઝાયકોડી 12 થી 18 વર્ષની વયના બાળકો માટે પણ સલામત હોવાનો તેમણે દાવો કર્યો। 12 થી 18 વર્ષની વયના 1000 બાળકો પર રસીનું ટ્રાયલ કરવામાં આવ્યું અને અગત્યની વાત એ પણ છે કે 3 ડોઝની ઝાયકોડી વેક્સિન ઇન્ટ્રાડર્મલ વેક્સિન છે, જેને ફાર્માજેટ નીડલ ફ્રી સિસ્ટમનો ઉપયોગ કરીને આપી શકાય છે, જેનાથી રસી લેવી એ દર્દરહિત અને આડઅસર વિનાની બની રહેશે। ઝાયકોડી જે પ્લાઝમિડ ડીએનએ પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે તે પ્લગ એન્ડ પ્લે ટેકનોલોજી પર આધારિત છે। આ ટેકનોલોજી કોવિડ-19 અને તેના જુદા જુદા
મ્યુટેશન્સનો સામનો કરવામાં અસરકારક હોવાનો ઝાયડસે દાવો કર્યો. ઝાયડસનું માનીએ તો ઝાયકો ડી માટે કંપનીએ દેશના 50 કેન્દ્રોમાં દેશનું સૌથી મોટું ક્લિનિકલ ટ્રાયલ હાથ ધર્યું હતું અને વેક્સિનના ત્રીજા ક્લિનિકલ ટ્રાયલમાં 28,000 સ્વયંસેવકો પર રસીનું ટ્રાયલ કરવામાં આવ્યું. ઝાયડસ વર્ષે ઝાયકો ડીના 10 થી 12 કરોડ ડોઝના ઉત્પાદનનું આયોજન કરી રહી છે. જબરજસ્તી ધર્માંતરણમાં ફંડિંગ કેસમાં ખુલાસા. ગુજરાત યુપી એટીએસના વડોદરામાં ધામા છે અને આરોપી સલાઉદ્દીનના અલગ અલગ સ્થળે તપાસ ચાલી રહી છે. સલાઉદ્દીનના ફતેગંજ સ્થિત ઘરે એટીએસની તપાસ. સલાઉદ્દીનના ઘરના સભ્યોની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી. ફતેગંજ બાદ એટીએસે એનજીઓની તપાસ કરી. પાણીગેટ વિસ્તારમાં છે એનજીઓની ઓફિસ. એટીએસે લેપટોપ અને કોમ્પ્યુટર જપ્ત કર્યું. સલાઉદ્દીન ઉપરાંત વધુ 2 વ્યક્તિઓ પણ શંકાના દાયરામાં છે. તો અઠવાડિયાથી વડોદરાની આસપાસ એટીએસ તપાસ કરી રહી છે. તો જબરજસ્તી ધર્માંતરણ મામલે તપાસ તેજ. ગુજરાત એટીએસ તરફથી વડોદરામાં શરૂ કરાઈ તપાસ. એનજીઓએ કોરોનાની સારવાર માટે જે નાણાં મોકલ્યા હતા તેનો ઉપયોગ સલાઉદ્દીન ધર્માંતરણ માટે કરતો હોવાની આશંકા છે. તો આરોપી સલાઉદ્દીનનો પણ દાવો છે કે લોકલ રૂપિયા ફંડ તરીકે આપતો હતો. સલાઉદ્દીન એનજીઓના રૂપિયા કોવિડ માટે જ વપરાયા તેવું તેણે કહ્યું. સલાઉદ્દીને કહ્યું કે મેં કોઈનું ધર્માંતરણ નથી કરાવ્યું. વડોદરામાં સલાઉદ્દીનના એનજીઓ પર એટીએસની ટીમ પહોંચી અને તપાસ કરી. તો પાણીગેટ વિસ્તારમાં આવેલી છે એનજીઓની ઓફિસ. સલાઉદ્દીન વડોદરામાં 2 એનજીઓ ચલાવતો હતો. એનજીઓના મારફતે ઉત્તર પ્રદેશમાં ફંડ મોકલતો હતો. તો સલાઉદ્દીનને સાથે રાખીને જ્યારે એટીએસની ટીમ તેની એનજીઓની ઓફિસ પર પહોંચી ત્યારે સલાઉદ્દીને શું દાવો કર્યો આવો સાંભળીએ. कब से कांटेक्ट में हो आप? 6 महीने से. आपके पास जो पैसे आते थे वो कहाँ से आते थे? वो जाना नहीं अभी. तो कोविड के पेशेंट के जो पैसे आते थे वो आपने उमर गौतम को क्यों दिए? नहीं दिए. कोविड के पेशेंट कोविड के पैसे कोविड में ही यूज़ हुए. कितने पैसे आए थे? वो तो अकाउंट में होगा. कौन कौन से देशों से पैसे आते थे? लोकल है सर. हैं? लोकल पेशेंट है कितने सर. करोड़ आए थे? करोड़ में नहीं आए. तो लाखों में आए? नहीं. तो कितने लोगों को आपने पेमेंट करवाया? किसी को नहीं. તો આપણે સાંભળ્યું કે સલાઉદ્દીન જે સતત કહી રહ્યો છે કે લોકલ ફંડિંગ આવેલું છે અને તેણે કોરોના માટે જે પૈસા આવ્યા હતા તે તેણે અન્ય કોઈ ક્ષેત્રમાં નથી પૈસા વાપર્યા. કેટલા રૂપિયા તેને મળ્યા છે તે અંગે તેણે કહ્યું કે એકાઉન્ટમાં ખબર પડી જશે. મને યાદ નથી કે કેટલો આંકડો છે. તો ઉત્તર પ્રદેશના જબરજસ્તી ધર્માંતરણ મામલે વધુ મોટા ખુલાસા થયા છે. ન્યૂઝ 18 ગુજરાતીએ ગઈકાલે જ આ પ્રકરણના તાર ગુજરાત સાથે જોડાયા હોવાનો ખુલાસો કર્યો હતો. તો હવે આ પ્રકરણમાં બીજો મોટો ખુલાસો થયો છે કે જબરજસ્તી ધર્માંતરણના તાર બ્રિટન સુધી પહોંચ્યા છે. ગુજરાત અને યુપી એટીએસના મતે બ્રિટનના અલ-ફલાહ નામના એનજીઓનું નામ ખુલ્યું જેમાં આરોપી સલાઉદ્દીન શેખ એનજીઓના ફંડનો ઉપયોગ કરતો હતો. ગુજરાત એટીએસના મતે FCRA મુજબ વિદેશથી આવતા ફંડનો ઉપયોગ કરીને સલાઉદ્દીને 30 લાખ રૂપિયા વડોદરાથી ઉત્તર પ્રદેશ મોકલ્યા હતા. એટલું જ નહીં, છેલ્લા 1.5 વર્ષથી ચાલતા આ ગોરખધંધામાં સલાઉદ્દીને 5 થી 6 વખત હવાલાથી પૈસા મોકલ્યા હતા. તો હવે ગુજરાત એટીએસના આ પ્રકરણમાં એ તપાસ કરી રહી છે કે ધર્માંતરણ ઉપરાંત સલાઉદ્દીન અને ઉમર ગૌતમના અન્ય ક્યાં ક્યાં કનેક્શનો છે. સુરતમાં ધર્માંતરણનો બનાવ બન્યો હોવાનો દાવો થયો છે. ભટાર વિસ્તારના આઝાદનગર સોસાયટીમાં રહેતો સંતોષ હવે અબ્દુલ્લા બની ગયો હોવાનો દાવો થયો છે. પોતાના 2 ભાઈઓ સાથે રહેતો સંતોષ પંઢર હવે સ્વજનોનો દાવો છે કે તે હવે અબ્દુલ્લા બની ગયો છે. પરિવારનું કહેવું છે કે વર્ષ 2013માં રાજેશ પંઢરે અને દિનેશ પંઢરેનો નાનો ભાઈ સંતોષ નોકરી પરથી અચાનક જ ગાયબ થઈ ગયો અને ગાયબ થયાના 7 થી 8 વર્ષ પછી સંતોષનો અચાનક જ તેના મોટા ભાઈ રાજેશના મોબાઈલ પર ફોન આવ્યો ત્યારે ખબર પડી કે સંતોષ હવે અબ્દુલ્લા બની ગયો છે. એટલું જ નહીં,
સંતોષ જ્યાં રહેતો હતો ત્યાંના વિડીયો પણ તેણે પોતાના નાના ભાઈને મોકલ્યા હતા. ધર્માંતરણનો ભોગ બનેલા સંતોષના બંને ભાઈઓ રાજેશ અને દિનેશ હવે પોતાના ભાઈને પરત લાવવા પ્રયાસ કરી રહ્યા છે. अचानक उसका फ़ोन आया 8 साल बाद, तो हम लोग बहुत खुश हो गए. फिर बोलता है मैं तो बहुत खुश हुए धर्म में, मुझे जन्नत में जाना है. तो हमने उसको बोला तो घर पे आ जा, हमारे साथ रहे. तो बोलता है नहीं नहीं मैं नहीं आऊँगा, मुझे तो जन्नत में जाना है. बजरंग दल वाले थे. जब पता चला कि मेरा छोटा भाई वहाँ दिल्ली है सहारनपुर में, वहाँ लेके गए पुलिस वालों के साथ में, उसको लेके आए. फिर उसको लाने के बाद फिर वो यहाँ रहना ही नहीं चाहता था. फिर वो नाटक करता था और इनके साथ में रह रहा. फिर यहाँ से आचरण में 4 महीना रहा, फिर वापस भाग गया. आ छोकरा रिकवर करवा माटे क्राइम ब्रांचनी आखी टीम बनावी. ए टीम आ भाईओने लईने दिल्लीना पासेना एक विस्तार सहारनपुर त्यां गई. आ छोकराने रिकवर करीने पाછી અહીંયા લઈ આવી. છોકરો જ્યારે પાછો આવ્યો એના પછી એ 7-8 મહિના પરિવાર સાથે રહ્યો. એના ભાઈ પાછો અચાનકથી અહીંયા ગાયબ થઈ ગયો. પરવશા હિટ એન્ડ રન કેસમાં જેસીપી મયંકસિંહ ચાવડાનું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે આ જે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી ઊંડાણથી તપાસ કરવામાં આવશે. તે સિવાય જે બીજી ગાડીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેની પણ તપાસ ચાલી રહી છે. રિમાન્ડ વધારવા અંગે પણ તેમણે કહ્યું કે જો પૂછપરછમાં સહકાર આપવામાં નહીં આવે તો વધુ રિમાન્ડની માંગ કરવામાં આવશે. પરવશા હિટ એન્ડ રન કેસમાં 304 કલમ દાખલ કરેલી, તેમાં તપાસને અંતે 304 બદલે 304 એટલે સહાપરાધ મનુષ્ય વધનો ગુનોની કલમ ઉમેરો કરવામાં આવેલો છે. ઘટનાનું પંચોની રૂબરૂમાં રિકન્સ્ટ્રક્શન કરવામાં આવનાર છે. ખેડામાં ચોમાસાની શરૂઆત થતાં જ રોગચાળો ફાટી નીકળ્યો છે. માંજીપુરા વિસ્તાર, સાંઈબાબા નગર, જવાહર નગરમાં રોગચાળો ફાટી નીકળ્યો. નડિયાદમાં ઝાડા ઉલટીના 23 કેસ નોંધાઈ ચૂક્યા છે. તમામ દર્દીઓને નડિયાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તમામ દર્દીઓનો કોલેરા ટેસ્ટ કરાવવામાં આવ્યો અને હાલ હોસ્પિટલમાં તમામ દર્દીઓની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. જેને લઈને દર્દીઓની હાલત સ્થિર છે. તો કોરોના હજુ તો પત્યો નથી ત્યાં નડિયાદમાં એક નવી સમસ્યા ઊભી થઈ. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાથે વાતચીતમાં તેમણે કહ્યું હતું કે રિપોર્ટ આવ્યા બાદ જ બીમારીનું સાચું કારણ શું છે તે જાણી શકાશે. સિવિલ ખાતે ઝાડા ઉલટીના કેસો અમુક વિસ્તારમાંથી આવ્યા, જેવા કે સાંઈબાબા નગર, જવાહરનગર, મંજીપુરા રોડ. તો અમે અમારા સ્પેશિયલ રૂમ એના માટે ઝાડા ઉલટીનો ખોલ્યો છે. હાલ અત્યાર સુધીમાં 17 વયસ્ક અને 6 બાળકો એમ કુલ 23 દર્દીઓ દાખલ કરવામાં આવે છે. આજે રાષ્ટ્રીય ડૉક્ટર દિનની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા હેતલ કયાડાની સરાહનીય કામગીરી સામે આવી. તેઓએ કોરોનામાં મૃત્યુ પામેલા અનેક લોકોની ઓટોપ્સી કરી. ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે ઓટોપ્સી દરમિયાન અનેક ચેન્જીસ જોવા મળતા હોય છે. તેનો રિપોર્ટ ICMRને મોકલવામાં આવે છે. ડૉક્ટર હેતલના साथी पण बात करी थी कि तमने कहूँ कि डॉक्टरना पिता एवं छगनभाई भावुक थई गया था और रड़ता रड़ता तमने जवाब आप्यो कि तेनो दीकरो आखो दिवस होस्पिटल में सारवार करतो, जेने लईने तेओ साथे समय नहीं वितावी शकता. छगनभाईए गर्व अनुभव्युं हतुं कि डॉक्टरे पण लोकोने कोरोना गाइडलाइननुं पालन करवा माटे अपील करी. तो डॉक्टर दीन निमित्ते प्रधानमंत्री नरेंद्र मोदी संबोधन कर रहा है. खास तौर पर पिछले 1.5 साल में हमारे डॉक्टर्स ने जिस तरह देशवासियों की सेवा की है वो अपने आप में एक मिसाल है. मैं 130 करोड़ देशवासियों की ओर से देश के सभी डॉक्टर्स को धन्यवाद देता हूं, आभार प्रकट करता हूं. साथियों, डॉक्टर्स को ईश्वर का दूसरा रूप कहा जाता है और वो ऐसे ही नहीं कहा जाता.
कितने ही लोग ऐसे होंगे जिनका जीवन किसी संकट में पड़ा होगा, किसी बीमारी या दुर्घटना का शिकार हुआ होगा, या फिर कई बार हमें ऐसा लगने लगता है कि क्या हम किसी हमारे अपने को खो देंगे। लेकिन हमारे डॉक्टर्स ऐसे मौकों पर किसी देवदूत की तरह जीवन की दिशा बदल देते हैं, हमें एक नया जीवन दे देते हैं। साथियों, आज जब देश कोरोना से इतनी बड़ी जंग लड़ रहा है, तो डॉक्टर्स ने दिन रात मेहनत करके लाखों लोगों का जीवन बचाया है। ये पुण्य कार्य करते हुए देश के कई डॉक्टर्स ने अपना जीवन भी न्यौछावर कर दिया। मैं जीवन आहूत करने वाले इन सभी डॉक्टर्स को अपनी विनम्र श्रद्धांजलि अर्पित करता हूं और परिवार के प्रति अपनी संवेदना व्यक्त करता हूं। साथियों, कोरोना से लड़ाई में जितनी चुनौतियां आई, हमारे वैज्ञानिकों, डॉक्टर्स ने उतने ही समाधान तलाशे, प्रभावी दवाइयां बनाई। आज हमारे डॉक्टर्स ही कोरोना के प्रोटोकॉल्स बना रहे हैं, उन्हें लागू करवाने में मदद कर रहे हैं। ये वायरस नया है, इसमें नए नए म्यूटेशंस भी हो रहे हैं, लेकिन हमारे डॉक्टर्स की नॉलेज, उनके एक्सपीरियंस, उनके अनुभव वायरस के इन खतरों और चैलेंजेस का मिलकर मुकाबला कर रहे हैं। इतने दशकों में जिस तरह का मेडिकल इंफ्रास्ट्रक्चर देश में तैयार हुआ था, उसकी सीमाएं आप भली भांति जानते हैं। पहले के समय में मेडिकल इंफ्रास्ट्रक्चर को किस तरह नजरअंदाज किया गया था, इससे भी आप परिचित हैं। हमारे देश में जनसंख्या का दबाव इस चुनौती को और कठिन बना देता है। बावजूद इसके कोरोना के दौरान अगर हम प्रति लाख जनसंख्या में संक्रमण को देखें, मृत्यु दर को देखें, तो भारत की स्थिति बड़े बड़े विकसित और समृद्ध देशों की तुलना में कहीं संभली हुई रही है। किसी एक जीवन का असमय समाप्त होना उतना ही दुखद है, लेकिन भारत ने कोरोना से लाखों का जीवन बचाया भी है। इसका बहुत बड़ा श्रेय हमारे परिश्रमी डॉक्टर्स, हमारे हेल्थ केयर वर्कर्स, हमारे फ्रंटलाइन वर्कर्स को जाता है। साथियों, ये हमारी सरकार ही है जिसने हेल्थ केयर पर सबसे अधिक बल दिया है। पिछले वर्ष फर्स्ट वेव के दौरान हमने लगभग 15,000 करोड़ रुपए हेल्थ केयर के लिए आवंटित किए थे, जिससे हमारे हेल्थ इंफ्रास्ट्रक्चर को बढ़ाने में मदद मिली। इस साल हेल्थ सेक्टर के लिए बजट का एलोकेशन 2 गुने से भी ज्यादा, यानी 2 लाख करोड़ रुपए से भी अधिक किया गया। अब हम ऐसे क्षेत्रों में हेल्थ इंफ्रास्ट्रक्चर को मजबूत करने के लिए 50,000 करोड़ रुपए की एक क्रेडिट गारंटी स्कीम लेकर आए हैं, जहां स्वास्थ्य सुविधाओं की कमी है। हमने बच्चों के लिए जरूरी हेल्थ इंफ्रास्ट्रक्चर को सशक्त करने के लिए भी 22,000 करोड़ रुपए से ज्यादा आवंटित किए हैं। आज देश में तेजी से नए एम्स खोले जा रहे हैं, नए मेडिकल कॉलेज बनाए जा रहे हैं, आधुनिक हेल्थ इंफ्रास्ट्रक्चर खड़ा किया जा रहा है।
2014 तक जहां देश में केवल 6 एम्स थे, वहीं इन 7 सालों में 15 नए एम्स का काम शुरू हुआ है। मेडिकल कॉलेज की संख्या भी करीब 1.5 गुना बढ़ी है। इसी का परिणाम है कि इतने कम समय में जहां अंडर ग्रेजुएट सीट्स में 1.5 गुने से ज्यादा की वृद्धि हुई है, वहीं पीजी सीट्स में 80% इजाफा हुआ है। यानी यहां तक पहुंचने के लिए जो संघर्ष आपको करना पड़ा, वो कठिनाइयां हमारे युवाओं को, आपके बच्चों को नहीं उठानी पड़ेगी। दूर सुदूर क्षेत्रों में भी हमारे ज्यादा से ज्यादा युवाओं को डॉक्टर बनने का अवसर मिलेगा। उनकी प्रतिभा को, उनके सपनों को नई उड़ान मिलेगी। मेडिकल सेक्टर में हो रहे इन बदलावों के बीच डॉक्टर्स की सुरक्षा के लिए भी सरकार प्रतिबद्ध है। हमारी सरकार ने डॉक्टर्स के खिलाफ हिंसा को रोकने के लिए पिछले वर्ष ही कानून में कई कड़े प्रावधान किए हैं। इसके साथ ही हम अपने कोविड वॉरियर्स के लिए फ्री इंश्योरेंस कवर स्कीम भी लेकर आए हैं। साथियों, कोरोना के खिलाफ देश की लड़ाई हो या मेडिकल व्यवस्था सुधारने का देश का लक्ष्य, इन सब में आप सभी को महत्वपूर्ण भूमिका अदा करनी है। उदाहरण के तौर पर जब आप सभी ने पहले फेज में वैक्सीन लगवाई तो उससे देश में वैक्सीन को लेकर उत्साह और विश्वास कई गुना बढ़ गया। इसी तरह जब आप लोगों को कोविड एप्रोप्रिएट बिहेवियर का पालन करने के लिए कहते हैं तो लोग पूरी श्रद्धा से उसका पालन करते हैं। मैं चाहूंगा आप अपनी इस भूमिका को और सक्रियता से निभाएं, अपना दायरा और ज्यादा बढ़ाएं। साथियों, इन दिनों एक और अच्छी चीज हमने देखी है कि मेडिकल फ्रेटर्निटी के लोग योग के बारे में जागरूकता फैलाने के लिए बहुत आगे आए हैं। योग को प्रचारित प्रसारित करने के लिए जो काम आजादी के बाद पिछली शताब्दी में किया जाने चाहिए था, वो अब हो रहा है। इस कोरोना के काल में योग प्राणायाम का लोगों के स्वास्थ्य पर किस तरह सकारात्मक प्रभाव पड़ रहा है, पोस्ट कोविड कॉम्प्लिकेशन से निपटने में योग किस तरह मदद कर रहा है, इसके लिए आधुनिक मेडिकल साइंस से जुड़े कई संस्थानों द्वारा एविडेंस बेस्ड स्टडीज कराई जा रही है। इस पर आप में से कई लोग काफी समय दे रहे हैं। साथियों, आप लोग मेडिकल साइंस को जानते हैं, एक्सपर्ट हैं, स्पेशलिस्ट हैं, और एक भारतीय को योग को समझना भी स्वाभाविक रूप से आसान होता है। जब आप लोग योग पर स्टडी करते हैं तो पूरी दुनिया इसे बहुत सीरियसली लेती है। क्या आईएमए इसे मिशन मोड में आगे बढ़ा सकती है? योग पर एविडेंस बेस्ड स्टडीज को साइंटिफिक तरीके से आगे ले जा सकती है? एक प्रयास ये भी हो सकता है कि योग पर स्टडीज को इंटरनेशनल जर्नल्स में पब्लिश किया जाए, उसे प्रचारित किया जाए। तो पीएम जे बात કરી રહ્યા હતા ડોક્ટર્સની સાથે, અને 7 વર્ષમાં કુલ 15 જેટલી એમ્સ જે શરૂ કરવામાં આવી તેવી પર તેમણે વાત કરી હતી। એ સમય થયો છે એક વિરામનો।